શું સમગ્ર વિષય છે? 3/8/24ના રોજ દશામાના મૂર્તિના આગમનનો જે પ્રોસેસન છે એ નવાપુરાના વિવિધ વિસ્તારોમાંથી પરમિશન માંગવામાં આવી હતી અને આ પ્રોસેસન છે નવાપુરા અને રાવપુરામાંથી પસાર થનાર હતું. એ દરમિયાન આ લોકો એક તો સમય પર આ જે દશામાનું આગમન છે એ સમયસર એ મૂર્તિ કાઢેલ ન હતી અને એ સિવાય કે જે ડીજે છે એ ડીજે જે એના જે મર્યાદા છે એનો જે સાઉન્ડ લિમિટ છે નક્કી કરેલ છે એ સાઉન્ડ લિમિટથી વધારે એના ડીજેના ડેસિબલ હતા અને એને કારણે એક પ્રસંગ એવો બનેલો કે ડાલ્સન જે માર્કેટ ચોકીથી માર્કેટ 4 રસ્તાથી દાંડિયા બજાર તરફ આવતા એક ડાલ્સન વોચનું એક બિલ્ડિંગ છે, જર્જરિત બિલ્ડિંગ છે અને આ સાઉન્ડના વાઇબ્રેશનને કારણે તેનો કેટલોક ભાગ જર્જરિત હતો અને એ નીચે પડેલ હતો. સદનસીબે નીચે કોઈ હોવાને કારણે કોઈને નુકસાન થયેલ ન હતું, પરંતુ ડીજેના જે ખૂબ જ સ્ટ્રોંગ વાઇબ્રેશનને કારણે આ બનેલ હોવાનું જણાય આવેલ અને જેને કારણે અમે 4 અલગ અલગ ડીજે જે છે એમાં વિનાયક સાઉન્ડ, જય અંબે સાઉન્ડ, ઉર્વી સાઉન્ડ અને લીલાગીરી સાઉન્ડ છે એના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ તેમજ જે દશામાની મૂર્તિનું જે આગમન માટે જેમણે આ કાર્યક્રમ યોજ્યો હતો તેના જે આયોજકો વિરુદ્ધ છે ગુનો નોંધેલ છે. સાહેબ, એવું નક્કી કર્યું કે કેટલા ડેસિબલની ઉપરથી અવાજ તમે વગાડી નહીં શકો એવું કોઈ ક્રાઇટેરિયા તમે જે કીધું કે ઓવર હતું કે કેટલાની ઉપર નહીં વગાડી શકાય? જે પ્રમાણે જીપીસીબીની હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને જીપીસીબીની ગાઈડલાઇન પ્રમાણે કે જે મેક્સિમમ સાઉન્ડ છે એ 70 ડેસિબલની ઉપર કોઈ પણ જગ્યાએ રાખી શકાય નહીં. આ સિવાય ઘોંઘાટવાળો વિસ્તાર, શાંત વિસ્તાર એ પ્રમાણે એક જાહેરનામું છે અલગ અલગ ડેસિબલનું પાડવામાં આવેલું છે, પણ મેક્સિમમ 70 ડેસિબલથી કોઈ પણ સાઉન્ડ વધવો ન જોઈએ. અમે આ મુજબ આજે 4 જે ડીજે સાઉન્ડના ઓપરેટર છે એના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને એમના જે ડીજે છે 4 એ ડીજે જમા લેવા માટે અમે તજવીજ હાથ ધરેલ છે. દરેક પોલીસ સ્ટેશનમાં આ જે સાઉન્ડ મીટર છે એ આપવામાં આવેલા છે અને એનાથી સાઉન્ડ મીટર અને વધુમાં જે ડીજે સિસ્ટમ છે એમાં પણ ફરજિયાત પ્રમાણે સાઉન્ડ મીટર લગાવવાના હોય છે. તે વખતે મોટે ભાગે એવું હોય છે કે જ્યારે ધાર્મિક પ્રોસેસન થતા હોય છે ત્યારે ધાર્મિક પ્રોસેસનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયેલા હોય છે અને જે તે વખતે આપણે કોઈ પણ એક્શન કરવામાં આવે તો ધાર્મિક લાગણી દુભાતી હોય છે અને લોકો જોડે સંઘર્ષ થવાનું ઘણીવાર જોખમ રહેતું હોય છે, જેને કારણે પોલીસે જે તે વખતે કોઈ કાર્યવાહી કરેલ નથી. અગમચેતીના પગલાં રૂપે આ જે પ્રેસ બાઇટ છે અમે મેસેજ આપીએ છીએ જે બી ડીજે ઓપરેટર છે અને જે કંઈ પણ ભવિષ્યમાં પ્રોગ્રામ કરનાર કોઈ પણ આયોજક છે એને કે આ રીતે કંઈ પણ વાયોલેશન જે કાયદાની વિરુદ્ધ કંઈ પણ કાર્યક્રમ કરવામાં આવશે અને જે પરમિશનની શરતો છે એનો ભંગ કરવામાં આવશે અથવા તો જે અમારું જાહેરનામ છે એનું ભંગ કરીને પછી તમે આ પ્રોસેસન કાઢવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.